मुस्तफा रब्बी राजी हुआ, मरहबा मुस्तफा रब्बी राजी हुआ, जो भी आना थी आयत वही आ गई। खबर हादा फी महफिल मिन महफिल अहलिल अर्द वफी जमउन मिन शियतिना व मुहिब्बीना इल्ला व नज़लत अलैहिमुर रहमा वहफ़्फ़त बिहिमुल मलाइका वस्तग़फ़रत लहुम इला अन यतफ़र्रक़ू। फ़क़ाल अली इज़ा वल्लाहि फ़ुज़ना वफ़ाज़ शियअतुना वरब्बिल कअबा। सलवात। فقال لأبي رسول الله يا علي والذي بعثني بالحق نبيا واستفاني بالرسالة نتيا ما ذكر خبرنا هذا في محفل من محافل أهل الأرض وفيه جمع من شيتنا ومحبينا وفيه مهموم إلا وفرج الله هما ولا مغموم إلا وكشف الله غما ولا طالب حاجة إلا وقضى الله حاجته. فقال علي إذا والله فزنا وفاز شيتنا، إذا والله فزنا وسعدنا وكذلك شيتنا فازوا وسعدوا في الدنيا والآخرة ورب الكعبة. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين، ولعنة الله على أعدائهم أجمعين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد. بسم الله الرحمن الرحيم. ووعدنا موسى 30 ليلة وأتممناها ب10 فتم ميقات ربه 40 ليلة. وقال موسى لأخيه هارون اخلفني في قومي وأصلح ولا تتبع سبيل المفسدين. बिरादरान अजीज, मुसलसल पहली माह मुबारक ज़िलहज थी। आपने सूरे मुबारक आराफ ની આ આયે મુબારકા ઉપર ગૌર અને ફિકર કરી રહ્યા છે, જેનો પહેલા ભાગ ઉપર આજ દિવસ સુધી અમે ગુફ્તગુ કરી રહ્યા હતા। વાત ખતમ નથી થઈ, આગળ જાતા વાત હજી લંબાશે ઇન્શાઅલ્લાહ તાઆલા। બસ
ફક્ત યાદી દિલાવું. અલ્લાહ તાલા એ મંસર યાદ દિલાવે છે કે અમોએ નક્કી કર્યા હતા તૌરેત દેવા માટે નબી મૂસાને 30 રાત માટે કોહિતૂર ઉપર બોલાવવામાં આવે અને જ્યારે નબી મૂસા એ 30 રાતનો એલાન કરી લીધા, પૂરી કોમને ખબર છે નબી મૂસા 30 રાત માટે ગયા છે, તો અલ્લાહ તાલાએ શું કર્યો? 10 રાતોમાં એમાં ઉમેરો કર્યો. 30 ની બદલીમાં 40 રાતો થઈ ગઈ. અને પછી બીજો ભાગ પૂરા આયતનો કે જ્યારે જનાબે મૂસા પૈગંબર જાવા લાગ્યા તો પોતાના ભાઈ હારૂનને વસિયત કરે છે, નસીહત કરે છે, એ હારૂન તમે મારા ખલીફા બનીને આ કોમનો સુધારો કરતા રહેજો, આ કોમની ઇસ્લાહ કરજો અને ખબરદાર ફસાદીઓના રાસ્તા ઉપર બિલકુલ નહીં ચાલતા. તમે એક દરૂદ પઢીએ મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. હું તમને કીધો હતો ને આ આયતની અંદર હર સવાલનો જવાબ મોજૂદ છે. નબી મૂસા ફક્ત અને ફક્ત 30 જ દિવસ માટે પોતાની કોમથી જુદા થયા, વધારે નહીં. ફક્ત અને ફક્ત 30 રાત માટે નબી મૂસા જ્યારે કોમથી જુદા થાય છે તો બી કોમને એકલા નથી મૂકતા, એ લોકોની હિદાયતનો બંદોબસ્ત કરે છે, પોતાના ખલીફા મૂકીને જાય છે, પોતાના જાનશીન મૂકીને જાય છે તાકે કોમ ગુમરાહ ના બને. તો કેમ કરતા બની શકે છે? રસૂલે ખુદા જેની આંખ આ દુનિયામાં હંમેશા વાસ્તે બંધ થવાની છે, ઈ કોઈને ખલીફા ના નિમણૂક કરે? Comment est possible? આજે તમે જોઈ લો મુસલમાનોની અંદર એક ઇસ્લામના 73 ફિરકા પેદા થઈ ગયા. શા માટે થયા? એક જ મસલાને કારણે, મસલે ખિલાફત. આ એક એવો કાંટો વચમાં આવી ગયો જેના કારણે રસૂલે ખુદાએ જે એક ઇસ્લામ લઈ આવ્યા હતા 73 ફિરકાની અંદર તકસીમ થઈ ગયા. સવાલ એ છે આજની રાતની મજલિસમાં, ગદીરનો વાક્ય તો આપણે બધાય જાણીએ છીએ, બધાય સાંભળતા રહ્યા છે, એની ઉપર સાથે બેસીને વિચાર કરે. સવાલ એ છે કે એસકે રસૂલે ખુદા કોઈને ખલીફા બનાવ્યા યા નહીં બનાવ્યા? ભાઈ મોટો સવાલ છે આની અંદર. જો કહે છે નથી બનાવ્યા તો માફ કરજો, ઇસ્લામ કયો દીન છે? એક કામિલ દીન છે, કામિલ કોમ્પ્લેટ. કોઈ વસ્તુ એની અંદર બાકી નથી રહી ગઈ. اليوم أكملت لكم دينكم وأتممت عليكم نعمة ورضيت لكم الإسلام دينا. આજે દીન કામિલ થઈ ગયો, કોમ્પ્લેટ થઈ ગયો, નેમત તમામ થઈ ગઈ, ઇસ્લામ થી રાજી થઈ ગયો. મતલબ કે દીન કામિલ કોઈ ચીજની ખોટ કે ખામી નથી. ભાઈ તમે સુઓ કેમ કરતા, જાગો કેમ કરતા, નમાઝ કેમ પઢો, ખાવો કેમ, છેલ્લે બાકી ટોયલેટમાં કેમ જવું એ પણ ઇસ્લામ બતાવ્યો છે. એક ચીજ એવી નથી કે જે ઇસ્લામ ન બતાવ્યો હોય. હું તમને એક સવાલ કરવા માંગુ છું, અહમ તરીન મસલો કયો છે? ટોયલેટમાં જવું છે કે મસલે ખિલાફત છે? વધારે ઇમ્પોર્ટન્ટ મસલો કયો છે? ટોયલેટમાં જવું છે કે ખિલાફતનો મસલો છે? કેમ બની શકે કે એક મુસલમાન ટોયલેટમાં જાય તો કેમ કરતા જાય? ઈ તો તાલીમ દેવામાં આવે તાકે કોઈ મુસલમાનથી કોઈ મકરૂહ કામ ના થઈ જાય, પોતાનો કઈ ખરાબ કામ ના થઈ જાય. અને જેની ઉપર આખી મુસલમાનની ઈની તેનો ભાસ છે, હિદાયતનો માસ છે, ઈ ખિલાફતનો કઈ બંદોબસ્ત કરવામાં ના આવે તો પછી આ ઇસ્લામ કેમ કરતા જે છે ને કામિલ થયો? ના, એનો મતલબ એમ થઈ ગયો ઇસ્લામની અંદર એક મોટીમાં મોટી ખોટ છે. નાની નાના મસાઇલને તો હલ બતાવ્યો, નાના નાના મસાઇલને તો સમજાવ્યો, પણ જેની ઉપર આખા ઇસ્લામની ઈની તેનો ભાસ છે, હિદાયતનો ભાસ છે, એને મૂકી દીધો. comment est possible? અકલ કબૂલ કરે છે? નહીં, અકલ કબૂલ નથી કરતી. તો આવો ફરીવાર આપણે સવાલ તરફ આવે. કુરાન કાફી છે. હું કહું છું કુરાન કાફી છે, કોઈની જરૂર નથી, અહેલે બેતની જરૂર નથી. કબૂલ છે કુરાન કાફી છે. આજે જ્યારે બી અહેલે બેતની વાત આવે છે ત્યારે એમ જ કહેવામાં આવે છે ને કુરાનમાં ક્યાં લખેલું છે, કુરાનમાં ક્યાં લખેલું છે? કબૂલ છે. આજની રાતના કહું છું કુરાન કાફી છે. ચલો જરા કુરાનની રોશનીમાં જઈએ. ભાઈ રસૂલે ખુદા
કોઈને ખલીફા નીમ્યા યા ના નીમા, હવે જો કહો છો નથી નીમા તો દીન કામિલ કેમ છો? કુરાન થી બતાવો તમે. કુરાન કાફી છે ના. અહીંયા પછી તે ગોશાત્રુઆત ના જવાનું. તે ગોશાત્રુઆત ડાબાથી જમણી તરફ, જમણીથી ડાબા ઠેકરા મારવાની. ને ઠેકરા મારવાની વાત નહીં કરો. તમે કે છો ઇસ્લામ કામિલ તો હિદાયત તો કોઈ બંદોબસ્ત નથી. ના, રસૂલે ખુદા બંદોબસ્ત કર્યા હતા. કેને બંદોબસ્ત કર્યા હતા ઈ તો બતાવો. ઓ નહીં, રસૂલે ખુદા પછી એક ઇલેક્શન થયો તો. અચ્છા, મતલબ કે ખુદા અને રસૂલે ખુદા કોઈને નથી નીમા, મુસલમાન ભેગા થઈને કોઈને નીમા છે. કુરાન કાફી છે. ખુદાના કસમ કુરાન કાફી છે. કુરાનના અલીફ થી લઈને યેદ સી, અલ-હમ્દના સૂરા થી લઈને વન્નાસના સૂરા સુધી ચેલેન્જ આપી રહ્યો છો. એક એક્ઝામ્પલ બતાવો, એક બી ઉમ્મતને અલ્લાહ તાલા ખલીફા નીમવાનો હક આપ્યો હોય. એક એક્ઝામ્પલ બતાવો. બલકે જ્યારે કોમ બી આવી છે ને, તમે આને ખલીફા નીમો છો. અરે અમે તો એનાથી વધારે પૈસાવાળા, તાકાતવાળા, બુઝુર્ગ બેઠા છે, તો એ લોકોને બી ટોકવામાં આવ્યો. કુરાન કાફી છે ના. બતાવો, એક એક્ઝામ્પલ બતાવો. હા, વાતની અંદર અહેલે બેતની તોહીન કરતા આ લોકો જે ટીવી ની અંદર બોલી રહ્યા છે, ખાસ તौर પર આ નાલાયક ઝાકિર નાગરિક હાફિઝે કુરાન બની ગયા તો સમજે છે જે હક છે બોલે. તો ચલો એક એક્ઝામ્પલ તારા કુરાન ની અંદર અમને બતાવી દેવે કે અલ્લાહ તાલા કોઈ કોમને હક આપ્યો હોય. તમે લોકો ચૂંટી લેજો જેને ચૂંટવું હોય. તો વાત આવે છે ના. હવે જો કેવી રીતે વાત આમ ફરતી જાય છે, જેને હંમેશા હારવા વાળો માણસ ઠેકડા મારવા માંડે છે. એક વાતનો જવાબ નહીં હોય, બીજામાં જશે, બીજાનો જવાબ નથી, ત્રીજામાં જશે, ત્રીજાનો જવાબ નથી, ચોથા એતરાજ પર એતરાજ, વાતું ઉપર વાતું. તો શું કહે છે કે ના, રસૂલે ખુદા નીમા હતા. અચ્છા, કેને નીમા હતા? એના જમાનામાં કઈ ગયા હતા. આ તો આવો બુઝુર્ગ છે, આ તો આવો બુઝુર્ગ છે. અચ્છા, તમારા બુઝુર્ગોને સલામ. તો હવે હું આટલો જ કહેવા માંગુ છું. જ્યારે સકીફાની અંદર ઇલેક્શન થયો, એ ઇલેક્શનનો આખો લેખ તમે વાંચી લ્યો. શિયા કિતાબ હોય या અહેલે સુન્નતની કિતાબ હોય, કોઈ બી કિતાબની અંદર તમે વાંચી લ્યો. અસહાબે રસૂલ આપસમાં જે ડિસ્કશન કર્યા છે, જે દેબા કર્યા છે, જે વાતો કર્યા છે, એ વાતોને તમે વાંચી લ્યો. વાતો એમ જ છે. અંસાર કે છે અમારો હક છે ખલીફા અમારામાં હોવું જોઈએ. મુહાજિર કે છે અમારો હક છે અમે પહેલા ઈમાન લાવવા વાળા. ઈ જ બાજ ઉપર હું કજ્યો થયો છે. કેમ કોઈ ઉઠીને નથી કહેતો અરે મુસલમાનો મુહાજિર હોય કે અંસાર હોય, રસૂલે ખુદા તો આને નિમી ગયા છે, એને શા માટે નથી માનતા? ભાઈ અમારો ચેલેન્જ છે. કેમ નથી? આજે બી કિતાબ ઉઠાડીને તમે જોઈ લો, એક માણસ ઉભો રહીને નથી કહેતો રસૂલે ખુદાની જિંદગીમાં કઈ ગયા હતા આ છે. તો મતલબ કે અહીંયા કાંઈક છે, કોઈની હિંમત નથી એ ટાઈમે હક. તો બનાવશું બહેનો, રસૂલે ખુદા કોઈને નિમી ગયા યા નહીં નિમી ગયા? જે લોકો મુસલમાન છે બધાય નહીં, બધા એવા આંધળા નથી, બધા દુશ્મને અહેલે બેત નથી, એવા નેક મુસલમાન બી છે. ખુદા લોકોની જઝાએ ખેર દેવે. અહેલે બેતને હકની હિફાજત બી કરી રહ્યા છે. પોતાની કિતાબોની અંદર બી લખ્યા છે કે ગદીરે ખૂનના મેદાનની અંદર રસૂલે ખુદા પોતે ઇમામ અલીનો હાથ ઊંચો કરીને કીધા હતા, મન કુંતો મૌલાહુ ફાઉઝા અલીયુલ મૌલા. ગદીરની સલવાત નથી. તો હવે ખબર છે એની અંદર હવે ટ્વિસ્ટ કરવામાં આવે છે. હું કીધું ને સવાલના જવાબ નથી. હા, રસૂલે ખુદા કીધા મૌલા છે, પણ મૌલાનો આ માની થાય છે. ગદીર કોઈ એવી વસ્તુ નથી કે એક મજલિસની અંદર અડધી કલાકમાં પડવામાં આવે. ગદીરી છે જેની ઉપર પૂરો અશરો બી ઓછો પડી જાય. હું છે ને વખતની કમીમાં હું ફક્ત એક ગ્લાસ બી નથી કહી શકતો, અમુક છીંટા પાણીના તમારી સામે રાખવા માંગુ છું. બસ ગદીર કેને કહે
કહેવાય છે. તો પછી શું કરે? વાક્યો તો હંમેશા તમે સાંભળો છો. જરા એક બે સવાલોના જવાબ અને પછી ટૂંકની અંદર આપણે વાક્ય. रब्बी राजी हुआ मरहबा मुस्तफा रब्बी राजी हुआ जो भी आना थी आयत वही आ गए जिंदगी बंदगी रोशनी आ गई रोशनी